દેશની આઝાદીની લડાઈ ચાલુ થઈ ત્યારે કરોડો લોકો નહોતા જોડાયા, એક ગાંધી જોડાયા. સૌથી પહેલા તો એક ગાંધીને સાચા સ્વરાજનું સપનું આવ્યું અને એને શબ્દ સ્વરાજ આપ્યું. આઝાદી નહીં, સ્વરાજ. સ્વરાજ આંદોલન હતું. સ્વરાજ તો એ હતું ને કે આપણી વાત સાંભળ્યા પછી સરકાર નિર્ણય કરે. ગઈકાલે પરિપત્ર આવ્યો થાંભલા બાબતનો. રાતે તો ચોર હોય કામ કરે, સારો માણસ તો દિવસે કામ કરે. રાતના અંધારામાં પરિપત્ર આવ્યો. પહેલા તો ન્યાય એની માનસિકતા છતી થાય છે, રાતે કેમ, ધોળા દિવસે આવવા દેવો તો ને હામી છાતીએ. રાતે પરિપત્ર આવ્યો અને મેં વાંચ્યો. જે લોકો કેટલાય, લગભગ આ તો 2 વર્ષથી હાલે છે. મને યાદ છે કે સૌથી પહેલા કચ્છમાં લડાઈ થઈ હતી. કચ્છમાંથી ટ્રાન્સમિશન કંપનીના તાર નીકળતા હતા ત્યારે ત્યાં લડાઈ લડવા માટે આમ આદમી પાર્ટીના આગેવાનો ગયા હતા. પછી આમ આદમી પાર્ટીએ ત્યાં સભા કરી. પછી ગુજરાતભરના અલગ અલગ વિસ્તારોમાં વીજળી કંપનીના તાર નીકળતા, થાંભલા નીકળતા, એની લડાઈ આમ આદમી પાર્ટીએ લડી. પછી ખેડૂતો જોડાયા, કોંગ્રેસ પાર્ટી જોડાય, બધા જોડાયા, ધીમે ધીમે બધા જોડાયા. પણ 1.5 વર્ષથી આ ખેડૂતોના થાંભલાના મુદ્દાની લડાઈ ચાલે છે. એ દરમિયાન જે ભાજપના નેતાઓ કે જે કહેવાતા રાજકીય વ્યક્તિઓ એક શબ્દ નહોતા બોલ્યા, એને કાલ રાતથી ઉપાડો લીધો છે. ઐતિહાસિક નિર્ણય, ખેડૂતો માટે અભૂતપૂર્વ નિર્ણય. ખૂબ ખુશ થઈ જાય, જાણે કે ખેડૂતોના બધા દર્દ દૂર થઈ ગયા. હવે ખેડૂત છે આમ અમેરિકા જેવો માહોલ થઈ જાય. 4 પાનાનું કાગળિયું અડધી રાતે બહાર પાડ્યું, ખેડૂત આબાદ થઈ ગયા. 1.5 વર્ષથી ખેડૂતો માર ખાય છે, જેલમાં જાય છે, FIR થાય છે. મોરબીમાં બહેનોને માર્યો. ત્યારે જેની આંખ ન ખુલી, જ્યારે તેનું આત્મા ન જાગ્યો, ત્યારે જેનું મોઢું ન ખુલ્યું, એવા લંગરિયાએ હવારમાં જ્ઞાન આપવાનું ચાલુ કર્યું. ખૂબ સારો. હા, તું સારો નિર્ણય છે. આય તું 27માં સરકાર બદલાય પછી તને થોડુંક વ્યવસ્થિત રિપેરિંગ કરું. દોસ્તો, આજે આપણે ખેડૂતોની માંગોના સમર્થનમાં અહીંયા સામૂહિક ઉપવાસ કરી રહ્યા છે. ઉપવાસના શસ્ત્રનો સૌથી પહેલો ઉપયોગ ભારત દેશમાં આપણા સૌના આદરણીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કર્યો હતો. ગાંધીજીની ફિલોસોફી એવી હતી કે શાસક જ્યારે ક્રૂર હોય, સત્તામાં બેઠેલો માણસ ઘાતકી હોય, સત્તામાં રહેલી સરકાર કે પાર્ટી કે નેતા સંવેદના વિહીન હોય, એનામાં લાગણી ન હોય, એનામાં માનવતા ન હોય, બીજા પ્રત્યેની કોઈ ભાવના ન હોય, અનુકંપા ન હોય, ત્યારે એવા શાસકની સામે લડવા માટેનું શ્રેષ્ઠ શસ્ત્ર એટલે સામૂહિક ઉપવાસ અથવા ઉપવાસ. અને એટલે આપણે ગાંધીજીએ ચીંધ્યો માર્ગ એમ જ્યારે કહીએ છીએ ત્યારે ગાંધીએ એ જ ચીંધ્યું છે કે ક્રૂર શાસક, ઘાતકી, જુલ્મી, હિંસક સત્તામાં બેઠેલો માણસ હોય ત્યારે એની સામેની લડાઈ એ મનોબળની લડાઈ હોય છે. હાથની લડાઈ નહીં, શસ્ત્રોની લડાઈ નહીં, ટેન્ક, તોપ, તલવાર, તીર, ગોળાની લડાઈ નહીં, મનોબળની લડાઈ. કેમ કે ઘાતકી માણસનું મનોબળ બહુ ઊંચું હોય, કેમ કે એ સત્તામાં છે. અને સામે બેઠેલો પીડિત માણસ જે હોય, એ ચાહે ખેડૂત હોય કે ફિક્સ પગારના કર્મચારી હોય કે આંગણવાડીની બહેનો હોય કે શહેરોના માણસો હોય કે ગામડાના હોય કે માલધારીઓ હોય કે પશુપાલકો, કોઈ બી હોય, એ જરાક મનોબળની લડાઈ લડતા હોય છે. આજે આપણે ગાંધીજીના રસ્તે, ગાંધીનગરમાં બેસીને ગાંધીના ગુજરાતમાં રહેલી ક્રૂર ઘાતકી સરકારના કાન સુધી આપણો અવાજ પહોંચાડવા માટે બેઠા છે. અને આપણી વાત શું છે? આપણી વાત એમ છે કે દેશની આઝાદીની લડાઈ જે આપણા મહાપુરુષો લડ્યા, એ શું કામ લડ્યા? અંગ્રેજોની પણ સરકાર હતી, એના રાજ્યમાં કલેક્ટરો હતા, એના રાજ્યમાં SP હતા, એના રાજ્યમાં મામલતદારો હતા, એના રાજ્યમાં PSI હતા, ભાજપના રાજ્યમાં PSI છે, ભાજપના રાજ્યમાં કલેક્ટર છે. તો અંગ્રેજોના રાજ્યમાં જે કલેક્ટરો હતા અને ભાજપના રાજ્યમાં કલેક્ટરો છે, જનતાને બે વચ્ચે તો કઈ ફરક લાગવો તો જોઈએ. અંગ્રેજોના કલેક્ટરમાં અને ભાજપના કલેક્ટરમાં જો કોઈ ફરક ન લાગતો હોય, અંગ્રેજોની સરકારમાં અને ભાજપની સરકારમાં જો જનતાને કોઈ ફરક ન લાગતો હોય, તો પછી આ આઝાદીની મતલબ શું વધ્યો? ખેડૂતને એક વખત થાંભલો નાખવાના 5 લાખ, 10 લાખ, 12 લાખ, 20 લાખ, 40 લાખ આપ્યા, તો પણ જમીનની અંદર થાંભલો તો આજીવન રહ્યો ને. હવે એક વખત પૈસાના આજીવન માલ વાપરવાનો, આવું ક્યાં હોય?
અમારે એક વખત પૈસા આપવા છે, આપી દો મામલતદાર ઓફિસનો બીજો માળ અમને ભાડે, ઢોર બાંધવા બીજા માળે 1 લાખ લઈ જાઓ, મામલતદાર ઓફિસના બીજા માળે ગાયું ભેંસું બકરા નીણ ને પૂળો નાખું છે, આપી દો, લાવો, આપી દેશો. કલેક્ટર ઓફિસના 3જા માળે અમારે રેસ્ટોરન્ટ ખોલવું છે, આપી દો અમને ભાડે, હાલો ગેસ્ટ હાઉસ ખોલવું છે. જે લોકો કલેક્ટર ઓફિસે કામ કરાવવા આવે ને એક ધકે કામ ન થાય, રાત રોકાવું હોય 3જા માળે હોટલ ગોપાલભાઈ ઇટાલિયાની, આપશે ભાડે? તમારા મકાન નહીં આપો, તમારી બિલ્ડિંગો તમારા મકાન નહીં, ખેડૂતનું પડાવી લો. કેમ? તો કે સરકાર કંપનીની છે, સરકાર ખેડૂતોની નથી. પણ જે સરકાર ખેડૂતોની નથી એને મત કોણ આપે છે, કંપની કે ખેડૂતો? હે ભાઈ, કોણ મત આપે છે? કંપની પાસે ક્યાં મત જ છે? મત આપણા મતથી નેતા ચૂંટાય આપણો, સરકાર કહેવાય આપણી અને કામ કરે કંપની માટે. અને આવું 30 વર્ષથી હાલતું હોય તો જાગવું કોને જોઈએ, સરકારે કે આપણે? થોડુંક તો આપણે જાગવું પડશે કે આ બધું ક્યાં સુધી હાલશે. અને અધિકારી શાહી એટલી બધે હાવી થઈ ગઈ છે કે એની કોઈ સીમા નથી. આપણું બધો જ નિર્ણય કલેક્ટર, મામલતદાર, એસપી બધા આપણું ઈ જ નક્કી કરશે. તો આપણે શું કરશું? કંઈ પણ થાય તો કે કલેક્ટર નક્કી કરશે. અને એક પ્રશ્ન થોડો છે આ થાંભલાનો, હજારો પ્રશ્નોથી ગુજરાતના ખેડૂત અને ખેતી મજૂરી કરતા માણસો અત્યારે દુખી છે. આ મહિનો વરસાદ મોડો થયો છે, વાવણી થઈ છે પણ હજુ મોડો થયો છે, પાછોતરો વરસાદ છે, એટલે એવું બને કે ઉત્પાદન રેગ્યુલર જેટલું ન આવે, ઉત્પાદન ઘટે. જે 15-20 દિવસનો પાક હોવો જોઈએ એના બદલે અત્યારે હજુ 2 દિવસનો 5 દિવસનો જ પાક હશે. તો 15 દિવસ મોડી વાવણી થવાના કારણે ઉત્પાદન ઘટે, ખેડૂતની આવક ઘટે અને ખેડૂત દુખી થાય. તો શું થશે એની ચર્ચા કે ચિંતા ગાંધીનગરમાં હજુ સુધી કોઈ કરવા વાળું નથી. હજુ તો એ વખત આવશે, પછી હાઈ પાવર કમિટીની નિમણૂક થશે, પછી કમિટીની 4-5 વખત મીટિંગ મળશે, પછી કમિટી કહેશે કે અમે રિપોર્ટ સરકારમાં આપ્યો ને બીજું બધું કરશે. ત્યાં નવું ચોમાસું, આ ચોમાસું લેટ ગયું એના કારણે અનેક તકલીફો ખેડૂતોને, પશુપાલકોને અને ખેતી મજૂરી કરતા માણસોને થઈ છે. પણ એની ચર્ચા કે ચિંતા ગાંધીનગરમાં ક્યારેય થતી નથી. વિસાવદરના ખેડૂતોના આશીર્વાદથી વિધાનસભામાં બેસવાની તક મળી તો બધું હવે નજરે જોવા મળે છે. કોણ કેવી રીતે કામ કરે છે, શું વિચારે છે, અધિકારીનું કેટલું હાલે છે, નેતાનું કેટલું હાલે છે. હવે અધિકારીએ કોપી પેસ્ટ કરી અને જૂનો પરિપત્ર સરકારને પકડાઈ દીધો અને સરકારના મંત્રી આવીને વાંચી ગયા. કોઈને ખબર નથી કે આ તો ઈનું જૂનું છે. અને અખબારના ઐતિહાસિક બહુ સરસ નિર્ણય, ખેડૂતો ખુશખુશાલ. મારે એક ખાલી સૂચન આપવું છે આ ઉપવાસ છાવણીના માધ્યમથી કે જે ભાજપના નેતાઓને, કાર્યકર્તાઓને, પેજ પ્રમુખોને, તાલુકા જિલ્લા પંચાયતના નેતાઓને એમ લાગતું હોય કે આ સરકારે જે નવો પરિપત્ર ખેડૂતોનો કર્યો છે એમાં બહુ વળતર મળે છે, તો તમારા બધાને જમીન ઉપર થાંભલા નખાઈ દો. અમારે નથી નખાવા. ભાજપ વાળા ફોર્મ ભરી દે, થાંભલો આવે તો અમારામાં જ નાખવો.